અમરેલી જિલ્લાના ધારી શહેરમાં જીએન ધામાણી હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા કક્ષાએ સાંસદ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. તો આ સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે ચેસની સ્પર્ધામાં મેહુલભાઈ ત્રિવેદી પ્રથમ નંબર મેળવ્યો છે. તો 4 રાઉન્ડના અંતે તેઓ ફાઇનલ વિજેતા બન્યા હતા, જ્યારે રનર્સઅપ તરીકે રાઠોડ અજય રહ્યા હતા. ધામાણી હાઈસ્કૂલની અંદર આજ રોજ સાંસદ ખેલ સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ચેસ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. 14 વર્ષ 17 વર્ષ સુધીના અને ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્રણેય સ્પર્ધાઓમાં ઘણા બધા સ્પર્ધકો છે એણે પાર્ટિસિપેટ કર્યું હતું. ઓપન સ્પર્ધા છે એમાં ધારીના શ્રી ત્રિવેદી મેહુલભાઈ છે એ વિજેતા થયેલ છે અને હવે ધારી તરફથી એ જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ છે એ ધારીનું કરશે. અશોક મનોહર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.